નિર્ણય એકચ્યુઅલી કર્યો તો છે, પણ એમાં એકચ્યુઅલી એવું થયું કે આટલી બધી પબ્લિકમાં બધાનો અલગ અલગ અભિપ્રાય હતો. બધા અમારા કોંગ્રેસના નેતાઓ પણ આવ્યા હતા, આગેવાનો, અને ભાજપના પણ ઘણા બધા આગેવાન નેતાઓ અહીં આવ્યા હતા. અને ઘણા બધા આવી પણ નથી શક્યા અમુક, કેમ કે અચાનક આ પ્રોગ્રામ અમે અચાનક નક્કી કર્યો, કેમ કે કાલ સાંજે નક્કી કર્યું ને આજે પ્રોગ્રામ હતો, એટલે ઘણા બધા આવી પણ નથી શક્યા. એટલે નિર્ણયમાં એવું છે કે હું કાલ કે પરમ દિવસે પોસ્ટ મૂકીશ. એ પોસ્ટમાં જે બી કોમેન્ટો આવશે, જે અમારા ઠાકોર સમાજ અથવા તો દરેક સમાજના જે મારા ચાહકો છે કે મારા એ બધા લોકોની કોમેન્ટ જોઈશ. કોમેન્ટ જોઈને પછી એ લોકો શું કહેવા માગે છે, કેમ કે અત્યારે આ વસ્તુ કરવાની જ હતી અમે અહીંયા, પણ થોડુંક આ વધારે ભીડના એના કારણે આ વસ્તુ થઈ ના શકી. તો કાલ કે પરમ દિવસે પોસ્ટ મૂકીશું. એ પોસ્ટમાં જે કોમેન્ટ આવશે એ લોકો શું કહેવા માગે છે કે મારે આગળ શું કરવું જોઈએ, તો પછી એ રીતે કરીશું. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, હા, એમને સ્પષ્ટ શબ્દમાં એવું કીધું છે કે છેલ્લા 30 વર્ષથી ઠાકોર સમાજના જે કલાકારો છે એમનું માન સન્માન જળવાતું નથી, ક્યાંય પણ બોલાવવામાં આવતા નથી સરકારી કાર્યક્રમમાં. હા, આજે ઋષિકેશ પટેલે એવું કીધું કે ઠાકોર સમાજને જે ના બોલાવવામાં આવ્યું એ અમારી ક્યાંક ને ક્યાંક મોટી ભૂલ છે, અથવા તો અમે ભૂલી ગયા. બંને વસ્તુમાં તમે શું કહેવા માંગશો? એક વસ્તુ બરાબર, કેમ આટલો બહોળો સમાજ છે તો તમે કેવી રીતે ભૂલી શકો છો? પહેલી વસ્તુ એટલે એવું તો છે ને કે આ સમાજમાં કલાકારો નથી, ઘણા બધા કલાકારો છે, મને છોડી દો. હું કોઈ કલાકારની કેટેગરીમાં એ લોકો માટે આવતો નથી, બરાબર, એટલે મને છોડી દો. મારા સિવાય ઘણા બધા કલાકારો છે, બહુ સારા કલાકારો છે. તો એ લોકો પણ ધ્યાનમાં ના આવે તો ખબર નહીં. મને મોદી સાહેબને મને ઓળખે છે 2007થી, એમને ખબર છે કે વિક્રમ ઠાકોર કોણ છે, આ લોકોને ખબર નહીં, એટલે નવાઈની વસ્તુ કહેવાય. એ ખબર નહીં. 30 વર્ષથી સન્માન જળવાતું નથી એવી વાત જગદીશ ઠાકોર છે. જગદીશભાઈ હવે વર્ષોથી રાજકારણમાં છે, અમારા સમાજનું બહુ સારું નામ છે. હું તો જ્યારે મારી લાઈનમાં આવ્યો 2006માં, એના પછીનું જે મારી સાથે શું થયું મેં તમને હમણાં બી કીધું કે ભાઈ 2007માં મને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો, પ્રીત જન્મની ભૂલાશે ને. જે તે ટાઈમે અમારા મોદી સાહેબ એ વખતે મુખ્યમંત્રી હતા. તો એના પછી હા એકવાર એવું થયેલું, ગૌરવ પુરસ્કાર મને ગુજરાત દિવસ હતો, એ દિવસે મને રૂપાણી સાહેબના હાથે મને મળ્યો હતો. એના પછી કદી પણ મારું કોઈ સન્માન નથી થયું ને એનો મને કોઈ હરખ શોખ પણ નથી થયું. જગદીશભાઈ કીધું કે ભાઈ 30 વર્ષથી આવું થઈ રહ્યું છે, એટલે મને 30 વર્ષની મને ખબર નહીં પડે. એ વર્ષોથી રાજકારણમાં છે તો એમને વધારે ખબર હશે કે કેટલા સમયથી આ વસ્તુ થઈ રહી છે. મીડિયેટર કોણ? સ્ટેજ ઉપરથી એક વાત કરવામાં કે મીડિયેટર એક છે. મનુ રબારી છે મીડિયેટર. એ લોકો કહે છે, હું નથી કીધું, મેં કીધું નથી. લોકો કહે છે કે મનુભાઈ ને એ લોકો બધું કંઈ કરતા હોય છે, મને એટલી ખબર નથી. વાત રહી શંકરભાઈ ચૌધરીની, એમણે બધા વિધાનસભામાં બોલાવ્યા, બરાબર, બોલાવે, જો એમના નજીકના સંબંધના છે, એમના મિત્રો છે, બોલાવ્યા, બહુ સારી વાત કહેવાય. ચોખ્ખી વસ્તુ તે એમના જે સંબંધિત એમને બોલાય, એમના મિત્રો હતા એમને બોલાય, એમનો મને કંઈ વાંધો નથી. વાંધો મને એ છે કે ભાઈ આટલા વર્ષોથી ગવર્મેન્ટના પ્રોગ્રામો ચાલી રહ્યા છે, ઘણા વર્ષોથી, એમાં કોઈ પણ પ્રોગ્રામમાં ઠાકોર સમાજનો એક પણ ભાઈ કે બેન કેમ નથી, એની વાત છે. તો એ કોણ, એની જવાબદારી કોની? જવાબદારી સરકારની. ચલો સરકાર કે ભાઈ અમને ખબર નથી, આ તો અમે કોઈને હુંપી દીધું, તો કોણ? મીડિયેટરને હુંપી, બરાબર. તો મીડિયેટરને હુંપી દો તો તમારે એટલું બી ધ્યાન રાખવું છે કે કોણ કલાકાર આવે છે. નથી નાખ્યું તો ભાઈ મીડિયેટરને તો હવે ખબર તો પડી ને, હવે તો તમને ખબર પડી છે કે ભાઈ આ બધું થઈ રહ્યું છે. તો તમે એ લોકોને તમે ટકોર કરો કે તમારે જે નિર્ણય લેવો હોય એ લોકો માટે લેવો, કેમ કે આવું થતું રહેશે તો આગળ જતાં સરકારને પણ નુકસાન થઈ શકે છે. સરકારમાંથી હમણાં તમે સ્ટેજ ઉપરથી એક જાહેરાત થઈ કે સરકારે સમય ને વાર ને બધું કહેવામાં આવ્યું છે કે તમે જ્યારે આવો ત્યારે અમે સન્માન કરવા તૈયાર છીએ. આખી ઘટના શું છે? એ જ વસ્તુ હું તમને કહું છું. એ જ વસ્તુ તમે અત્યારે જાહેરમાં આવીને કીધું હોત, કોઈ બી તમારા નેતાને અહીંયા બોલાવીને મોકલીને શું કરી હતી તમારી જોડે વાત કરી હતી કે ભાઈ મુખ્યમંત્રી સાહેબ જોડે તમારું અને તમારા આપણા ઠાકોર સમાજના બીજા કલાકારો જે ઠાકોર સમાજના નથી, બીજી જ્ઞાતિના છે, એમનું આપણે બધા સન્માન કર્યું. મેં કીધું મારું સન્માન કરવાની કોઈ જરૂર નથી. એટલે હવે તો આ એક શું કહેવાય, જે થઈ ગયું, બરાબર, હવે તો ફોર્માલિટીની વાત થઈ, એટલે તો હવે કોઈ મતલબ નહીં. પણ આગળ જતાં તમારે ધ્યાન રાખવું જોઈએ. પણ એ બી કેવું હતું, તમે અહીં સેટ ઉપર આવીને બધાની સામે કીધું હોત તો મને પર્સનલી તમે કહો તો એનું કોઈ પડઘો પડવાનું નથી, બરાબર. તો તમે બધાની સામે આ જ રજૂઆત તમે કરી હોત તો મારા ખ્યાલથી વધારે સારું રહેત.